તો નજર કરીએ પાટણ ઉપર તો પાટણની હોસ્પિટલને બંધ કરવા રજૂઆત કે જ્યાં નગર સેવક દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે બીયુ પરમિશન ન હોવાને લઈને રજૂઆત કરવામાં આવી છે જ્યાં ખાનગી હોસ્પિટલ આવી વિવાદમાં કે જ્યાં નગર સેવક મનોજ પટેલ દ્વારા બંધ કરાવવા માંગ કરવામાં આવી। સાહેબ એમાં જે તો કહીએ પહેલાં તો કે એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર આ જગ્યા જે છે એ અમારા પાર્ટનર વિવેક પટેલ સાહેબની છે। અમે બંને ભાડે આ જગ્યાની શરૂઆત કરેલ છે અને ક્રિષ્નાની અંદર એવા કોઈ પ્રશ્નો છે નહીં। પહેલાં તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ આવા પ્રશ્નો છે નહીં અને અમે આને બહુ સંપૂર્ણ રીતે એક જવાબદાર નાગરિક તરીકે અને પાટણની જનતા માટે એક સારી હોસ્પિટલને અમે ચલાવી રહ્યા છીએ અહીંયા અને જેથી અમદાવાદ એમને જવું ના પડે। અને આવા જે એમના આક્ષેપો છે એના વિશેનું મને બહુ વધારે ડિટેલમાં માહિતી નથી, પણ આપ મિત્રો દ્વારા જે માહિતી મળી છે એ દ્વારા જે કહીએ કે આની જે વધારે મારા જે પાર્ટનર્સ મિત્રો છે માનનીય શ્રી કેસી પટેલ સાહેબ અને વિવેક પટેલ સાહેબ તમને વધારે સારો એવો આન્સર આપી શકશે। સાહેબ હું આમાં આ જગ્યામાં પાર્ટનર્સ છું। આ જગ્યાની જે માલિકી છે એ અમારા પાર્ટનર્સની છે અને જ્યારે માલિકી એમની હોય અને અમુક જે પાર્ટ છે અમુક વસ્તુ એ સંભાળતા હોય છે તો એનો મને આઈડિયા નથી હોતો કે ભાઈ આમાં એકચ્યુઅલી પણ જેટલું મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એક આ આક્ષેપબાજી જ છે અને કદાચ કહીએ કે ભાઈ સત્ય સાથે બહુ વધારે લેવા દેવા નથી, જે શું મને મારા માહિતીમાં છે ત્યાં સુધી। હું મેનેજિંગ પાર્ટનર્સ છું અને પાર્ટનર્સમાં અમારી જે મિલકતને લગતી કોઈ માહિતી હોય એ મારા પાર્ટનર્સ જો અહીંયા પાર્ટનર અને એમની મિલકત હોય તો એ વધારે મારે એને તજજ્ઞ રાખવાની જરૂર હોતી નથી, કારણ કે એ પાર્ટ એ સંભાળતા હોય છે। પરંતુ જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી ક્રિષ્નાના જે આક્ષેપો છે એ કદાચ પાયા વિહોણા છે અને આપણે આને કહીએ કે સારામાં સારી રીતે જ્યારે સમય આવશે ત્યારે આપણને કેસી પટેલ સાહેબ દ્વારા આની વધારે માહિતી તમને પ્રોવાઈડ થશે। પાટણની અંદર ડીએસપી કચેરીની જે ઓફિસ છે એની બાજુમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ બની છે એ નગરપાલિકાની એટલે કે ચીફ ઓફિસરની મંજૂરી વગર બની છે। અરજદારે એની અરજી નગરપાલિકાને આપી છે પણ હજી સુધી બીયુ પરમિશન વગર એને બીયુ પરમિશન મળી નથી। એટલે જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે કે બીયુ પરમિશન વગર કોઈ પણ મોટા બિલ્ડિંગ કે આવી હોસ્પિટલો એ ચાલુ ન કરી શકાય। પણ આ હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે અને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમો હોય છે નેમે મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે। મારું એટલું જ કહેવું છે કે બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી સરકારને આ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, કારણ કે કોઈ દુર્ઘટના થશે તો આના જવાબદાર કોણ, એના માટે મેં અરજી કરી છે। આમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી, કારણ કે મેં મારા નામજોગ અરજી આપી છે। હું ભારતીય જનતા પાર્ટીનો પાટણ શહેરનો પૂર્વ ભાજપના પ્રમુખ છું, નગરપાલિકામાં 3 ટર્મથી નગરસેવક છું, એટલે મેં આ અરજી કોઈ પૂર્વક રાખીને આપી નથી, પણ પાટણની અને ગુજરાતની જે જનતા અહીંયા આવે છે એના હિત માટેની આ અરજી છે। એટલે વહેલામાં વહેલી તકે રાજકોટવાળી ના થાય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ। અને ખાસ કરીને રાજકોટની જે ઘટના બની એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ એક્શનમાં છે અને એમને આવા અનેક હોસ્પિટલો અને બિલ્ડિંગોનો સીલ મરાયા છે। તો મારી મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે હું સત્ય છું અને સાચો હોય તો હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, બીયુ પરમિશન વગરની હોય છે। એટલે અમે લગભગ ગુજરાતના તમામ જે આરોગ્યલક્ષી જે અધિકારીઓ હોય છે, મુખ્યમંત્રી, શહેરી વિકાસ, કલેક્ટર અને નગરપાલિકા બધાને અમે રજૂઆત કરી છે। ટ્રસ્ટી તરીકે હાલ તો મને બહુ ખ્યાલ નથી, પણ જ્યારે કાર્ડમાં નામ વાંચ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ ચેરમેન છે અને બીજા અનેક લોકો એની સાથે આ હોસ્પિટલની અંદર સંકળાયેલા છે।